તો વરસાદે આફત ભરપૂર આપી છે। જામનગરમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ, નીચાણવાળા વિસ્તારોમાં કમરથી ઉપર પાણી ભરાયેલા છે। રામેશ્વર પટેલવાડીમાં પણ લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે। રહેણાંક વિસ્તારમાં મકાનો અડધા પાણીમાં ડૂબી ગયા છે। લોકોના ઘરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। પૂરના પાણીએ તબાહી મચાવી છે। લોકોની ઘર વખરી અને માલ સામાન પણ તળાઈ ગયો છે। તો પેરાલિસિસ થયેલી મહિલા દર્દી અને તેના પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। મહિલાનો આખો બેડ પાણીમાં ગરકાવ છે। ચારે તરફ પાણી જ પાણી છે। હવે આ દર્દી કેવી રીતે ઊભા થાય, કેવી રીતે બહાર નીકળે, આશરો ક્યાં લે, તે પ્રકારની મુશ્કેલી છે। તો ઘરની અંદર લગભગ 2 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે। જામનગર શહેરના અનેક વિસ્તારો જળમુક્ત બન્યા છે અને ભારે વરસાદની તોફાની બેટિંગ બાદ કેરસમા પાણીમાં ન્યૂઝ 18 પહોંચ્યું છે। જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, રામેશ્વરના પટેલવાડી વિસ્તારના આ દ્રશ્યો છે। અહીં લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। એક તરફ વાત કરવામાં આવે તો ભારે વરસાદને લઈને લોકો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે, લોકોની ઘર વખરી પલળી ગઈ છે। તો બીજી બાજુ જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, અહીં એક મહિલા છે, તે મહિલા હાલ અહીં જે પ્રકારે જોઈ રહ્યા છો પાણીની વચ્ચે સૂઈ રહ્યા છે, કારણ કે તેઓ ખૂબ માંદગી વચ્ચે છે। ત્યારે ન્યૂઝ 18 પહોંચ્યું છે। શું કહેશો બેન, કેવી તકલીફ છે? ઘણી તકલીફ છે। કોઈ આવ્યું છે? કોઈ પૂછવાનું નથી એવું ભાઈ, પણ આટલો બધો ફ્લો એકમ તો છોડે નહીં ને, ધ્યાન રાખવું જોઈએ। વરસાદને લઈને જે પ્રકારે મહિલા છે તે મહિલા આપ જોઈ રહ્યા છો હાલ પાણીની વચ્ચે બેઠા છે। તો બીજી તરફ તેમના માતા છે એ ખૂબ વિષમ પરિસ્થિતિની વચ્ચે અહીં માંદગીમાં દાખલ કરવામાં આવ્યા છે। તેમના બેડની આસપાસ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જામનગરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણીને લઈને પારાવાર મુશ્કેલીઓ લોકો વેઠી રહ્યા છે। જામનગરના અહીં જે પટેલવાડી વિસ્તારમાં જે મહિલા છે તે મહિલાને ખૂબ તકલીફ પડી રહી છે, છતાં પણ તેમને હાલ પાણીની વચ્ચે ફ્લો વચ્ચે ખાટલો નાખીને સૂવું પડી રહ્યું છે। પેરાલિસિસના એટેક આવ્યું છે અને તે દર્દીને હાલ અન્ય સ્થળાંતર કરવાની જરૂર છે, ત્યારે તેઓ પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। આ તરફ મોરબી કચ્છ હાઈવે બંધ કરાયો છે। મચ્છુ ડેમના પાણી સંકટ સર્જે તે પહેલા જ તંત્રએ નિર્ણય લીધો છે। તંત્રએ એલર્ટ આપ્યું છે। વહીવટી તંત્રએ મોરબી કચ્છ હાઈવે ડાયવર્ટ કર્યો છે। ડેમના 30 દરવાજા ખોલી 2.5 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। વાહન ચાલકોને કચ્છથી પાલનપુરના રસ્તે અમદાવાદ જવા માટે અપીલ કરાઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતરની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। તો મોરબીમાં મચ્છુ 2 ડેમના દરવાજા ખોલતા મચ્છુ નદી પણ બે કાંઠે માળિયા મિયાણા વિસ્તારમાં તારાજી સર્જાઈ છે। અને એ પહેલા જ વહીવટી તંત્ર દ્વારા આર્મી, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ ટુ રખાઈ છે। વધુ જરૂર પડે આર્મીની મદદ પણ લેવામાં આવશે। લોકોએ પણ સાવચેતી રાખવી જરૂરી છે। કામ વગર બહાર ન નીકળવું, પરિવાર સાથે કામ વિના બહાર નીકળવાનું ટાળવું જોઈએ। જિલ્લા કલેક્ટર કેબી ઝવેરીની અપીલ છે। જિલ્લા કલેક્ટર કેબી ઝવેરીએ વાત પણ કરી છે અને તેમણે લોકોને સાવચેત કર્યા છે, કારણ કે અત્યારે એવું કોઈ જ કામ નથી કે એ આપણે કર્યા વગર રહી જઈએ। માટે ઘરમાં રહો, સાવચેત રહો। મોરબી જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને પગલે મચ્છુ 2 ડેમમાંથી 2.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। 29થી વધુ દરવાજા ખોલવાની તૈયારીઓ ચાલુ છે। ત્યારે માળિયા તાલુકાના 32 ગામોને એલર્ટ કરાયા છે। કચ્છ હાઈવે બંધ કરાયો છે। આપણી સાથે ખાસ વાતચીત માટે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી જોડાયા છે। સાહેબ, કઈ પ્રકારની સ્થિતિ છે? કચ્છ હાઈવે બંધ કરાયો છે, પોલીસ કઈ રીતની એલર્ટ છે? એ જે કચ્છ તરફથી આવતા અને માણવત તરફથી આવતા જે માળિયા તરફ જે તમામ વાહનોની અવરજવર થાય છે, એ વિસ્તારોમાં પાણી ભરાય એવી શક્યતાઓને ધ્યાને લઈ એને રૂટ ઉપર ડાયવર્ઝન આપવામાં આવેલા છે। કેટલાક વિસ્તારોમાં સ્થાનાંતરણની કાર્યવાહી પણ હાલ ચાલુમાં છે। આગામી સમયમાં જો મચ્છુ ડેમમાં વધુ પાણીની આવક થશે તો મચ્છુ ડેમમાંથી મચ્છુ નદીમાં જે પાણી આવે છે તેને લઈને કચ્છ હાઈવે પર તારાજી સર્જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી। પાણી આવશે ત્યારે નીચાણવાળા વિસ્તારો અમે ગઈકાલ રાતથી ખાલી કરાવેલા છે। વધુ 10 ટીમોની અમે રચના કરી છે અને એક ટીમ 1500 જેટલા માણસોને ખાલી કરાવી શકે એવી રીતની અમે આયોજન કરેલું છે 10 સ્કૂલોમાં, અને બીજી 20 સ્કૂલો અમે તૈયાર રાખી છે। કુલ 30 સ્કૂલોમાં આશરો ટ્રાફિક ડાયવર્ટ કરવા માટેની સૂચના એસપી શ્રી તરફથી બંને એડજોનિંગ જિલ્લા એટલે કે કચ્છ અને સુરેન્દ્રનગરમાં એમને ચર્ચા કરીને આપેલી છે। 2 હાથ જોડીને વિનંતી કરું છું, હું અપીલ કરું છું કે આપ તંત્રને પૂરતો સહકાર આપો।
તો ભરૂચમાં નર્મદા નદીનું જળસ્તર 27 ફૂટે પહોંચ્યું છે. નર્મદા નદીનું રૌદ્ર રૂપ સહેલાણીઓ પણ બેફિકર જોવા મળ્યા છે. લોકો નદીના તટ પર સેલ્ફી લેતા નજરે પડ્યા. નદી કિનારે નથી કોઈ પોલીસ બંદોબસ્ત, કોઈ ચેતવણી બોર્ડ પણ લગાવવામાં નથી આવ્યું. કોઈ સતર્કતા વગર ફરી રહ્યા છે સહેલાણીઓ. તો નદીના જે પાણી છે તટ સુધી સહેલાણીઓ પહોંચી ગયા છે. કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ રહેશે? તો આપ જોઈ શકો છો, નાના નાના બાળકો સાથે લોકો પહોંચ્યા છે, સેલ્ફી લઈ રહ્યા છે, વિડીયો પણ ઉતારી રહ્યા છે. પરંતુ અહીંયા કોઈ પણ સાવચેતીના બોર્ડ મારવામાં નથી આવ્યા, પોલીસનો કોઈ બંદોબસ્ત નથી, પરંતુ લોકો પણ બેફિકર છે. ભલે બોર્ડ મારવામાં ન આવ્યું હોય, પરંતુ લોકો કેમ ત્યાં સુધી પહોંચી રહ્યા છે? તો જીવ પર જોખમ આણી રહ્યા છે આ સમયે નાના બાળકો સાથે. તો ભરૂચના આ દ્રશ્યો છે. નદીમાં પાણીનો પ્રવાહ પણ વધી રહ્યો છે અને એ સમયે લોકો પણ બેફિકર થઈને સેલ્ફી લઈ રહ્યા છે. ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ મંદિરના દ્રશ્યો બતાવી રહ્યા છે. ધોળેશ્વર મહાદેવ પાસે ભરાયા છે વરસાદી પાણી. વરસાદી પાણીમાં દર્શનાર્થીઓએ દર્શન કર્યા છે. તો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ સમયે ધોળેશ્વર મહાદેવનું આ મંદિર પણ પાણીની અંદર જાણે કે ડૂબી ગયું છે. પરંતુ તે વચ્ચે પણ ભક્તો ત્યાં પહોંચ્યા છે અને મહાદેવના દર્શન કરી રહ્યા છે. રાજકોટનો લોકમેળો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. સ્ટોલ ધારકોને ભરેલી રકમ પરત મળશે. ધારાસભ્ય ઉદય કાનગડની દરમિયાનગીરીથી આ નિર્ણય લેવાયો છે. ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા મુખ્યમંત્રીને સમગ્ર મામલે જાણ કરાઈ. કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્ય ઉદય કાનગડ સહિત સ્ટોલ તેમજ રાઇડ્સ સંચાલકોએ કલેક્ટરને રજૂઆત કરી હતી. કલેક્ટરે સ્ટોલ ધારકોને બાંહેધરી આપી હતી અને હવે નિર્ણય લેવાયો છે કે રાજકોટનો આ મેળો બંધ કરવામાં આવશે. કારણ કે છેલ્લા 3-4 દિવસથી જે વરસાદ છે, વરસાદના કારણે આ મેળો જે રીતે ખુલવો જોઈએ એ ઓપન નથી થઈ શક્યો અને જેના કારણે સ્ટોલ ધારકોએ જે રકમ ભરી હતી તે હવે પરત આપવામાં આવશે. ધારાસભ્યએ દરમિયાનગીરી કરી કારણ કે જે લોકોએ સ્ટોલમાં જે અલગ અલગ સ્ટોલ ખરીદ્યા હતા અહીંયા મેળામાં તે લોકોને ખોટ જાત, કારણ કે આ મેળો ચાલી જ નથી શક્યો, તેના કારણે એ રકમ પરત આપવામાં આવશે. ગરીબ માણસો જે મેળામાં પોતાનો સ્ટોલ હોય, કોઈ રાઇડ્સ હોય, આ બધા લોકોને જે કંઈ એમને ડિપોઝિટ ભરી હોય એ સંપૂર્ણપણે એમને પરત મળે એના માટે બધાને સાથે રાખી અને કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને કલેક્ટરશ્રીએ પણ કીધું કે ભાઈ બધાને જે કંઈ જેટલા લોકો છે એ બધાને પૈસા પરત કરવામાં આવશે અને જે કાંઈ મેળાના જે બધા સ્ટોલ ધારકો છે એમને પણ ખૂબ ગઝલવાળા હોય કે ચકેડીવાળા હોય કે કોઈ પણ હોય એ બધા જેટલા હોય ને બધાને પૈસા પરત મળશે. પોરબંદરમાં લોકમેળો આજ પૂરતો બંધ કરાયો છે. લોકમેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે. ધોધમાર વરસાદથી ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલા છે, જેના કારણે આજનો દિવસ આ લોકમેળો બંધ રહેશે. તો પોરબંદરના દ્રશ્યો જોઈ રહ્યા છો. 7મ 8મનો આ મેળો છે અને મેળાને માલવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે, પરંતુ વરસાદના કારણે પાણી ફરી વળ્યા છે, જેના કારણે મેળાને બંધ રાખવાનો આજના દિવસ પૂરતો આ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પરંતુ જો આવતીકાલે પણ આ પ્રકારની પરિસ્થિતિ રહેશે તો કદાચ નિર્ણય વધારી પણ શકે છે. પોરબંદર જિલ્લામાં જે રીતે ગઈકાલ રાતથી ભારે વરસાદ છે તે વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને જે રાત બાદ જે વરસાદ જે છે તે વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે અને અત્યાર સુધીમાં 3 ઇંચથી વધુ વરસાદ છે તે પોરબંદર જિલ્લામાં વરસી ચૂક્યો છે, જેના કારણે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જન્માષ્ટમીનો જે લોકમેળો જે ચોપાટી ગ્રાઉન્ડ પર યોજાય છે ત્યાંના દ્રશ્યો છે કે જે ઘૂંટણસમા પાણી છે તે આ મેળા ગ્રાઉન્ડમાં ભરાઈ ચૂક્યા છે. આ જે પાણી ભરાવાના કારણે આ જે મેળો છે તે મેળો રદ કરવામાં આવ્યો છે આજના દિવસે અને જે ચકડોળ ધારકો છે, ખાણીપીણીના સ્ટોલ ધારકો છે, તમામ લોકોને આ જે પાણી વરસાદના કારણે મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. હાલ તો જે આપ જોઈ શકો છો કે દ્રશ્યો જે છે તે આખા જે વરસાદી જે પાણી છે તે પાણી મેળા ગ્રાઉન્ડમાં ફરી વળ્યા છે અને જે ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા હોવાથી જે મેળો છે તે મેળાને પણ આજના દિવસ પૂરતો બંધ રાખવાની ફરજ છે તે વહીવટી તંત્રને પડી છે. એટલે કહી શકાય કે ભારે વરસાદની જે આગાહી છે તેને જોતા હજુ પણ જે રીતે વરસાદ પોરબંદર જિલ્લામાં વરસે તેવી શક્યતા જોવાઈ રહી છે, ત્યારે હાલ તો કહી શકાય કે પોરબંદર જિલ્લામાં ખૂબ જ જે પરિસ્થિતિ છે તે ખૂબ જ નાજુક છે અને જે વધુ જે વરસાદ જો આવશે તો વધુ પણ નુકસાન જે તે
તે આ મેળામાં જે ધંધાર્થીઓ વેપારીઓ છે તેઓને સહન કરવાનો વારો આવી શકે એમ છે. પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર.